આવાજ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વાવાઝોડાથી નાના રણના 11 ગામોને અંદાજિત 20 કરોડનું નુકસાન। ધારાસભ્ય પીકે પરમારે લીધી મુલાકાત। સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા પ્રતિનિધિ ડીકે મકવાણા તરફથી મળતી માહિતી મુજબ વાવાઝોડાની અસર કચ્છના નાના રણના અગરિયાઓને વાવાઝોડાની વિપરીત અસર થઈ અને આશરે 20 કરોડનું જેટલું અંદાજિત નુકસાન થયું છે। આ નુકસાનને સરકાર તરફથી જે મદદ મળે તેનું સર્વે કરવા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ અધિકારીઓ અગરિયા પરિવારના છાપરે જઈને સર્વે કરશે એવો દસાડા લખતરના ધારાસભ્ય શ્રી પીકે પરમારે જણાવ્યું હતું। અને લોકોની રૂબરૂ મુલાકાત પીકે પરમાર વત્સલ સતત વિસ્તારની ચિંતા કરનાર 60 દસાડા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય સાહેબે રણની મુલાકાત લીધી હતી અને મીઠું પકાવતા અગરિયાઓને રૂબરૂ મળી થોડા દિવસ પહેલા આવેલ વાવાઝોડાના કારણે થયેલ નુકસાન બાબતની પરિસ્થિતિનો તાગ મેળવી મીઠું પકાવતા અગરિયાઓને વધારેમાં વધારે નુકસાનનું વળતર સરકાર આપે એ બાબતે તેમણે જણાવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર કટિબદ્ધ છે તેવું જણાવ્યું હતું। અગરિયા મહાસંઘના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળું છું। અત્યારે હાલ 19 તારીખે જે રાત્રે 3:30 વાગે વાવાઝોડું આવ્યું એના અનુસંધાનમાં જોકે ખરેખર અમારે ધારાસભ્યશ્રીને જાણ કરવી પડે છતાં સવારે 9:30 વાગે ધારાસભ્યશ્રીએ મને ડાયરેક્ટ ફોન કર્યો કે બચુભાઈ આપણા રણમાં કેવું નુકસાન છે। મેં એમને મેં અત્યાર સુધીમાં જે કંઈ વાવાઝોડા આવ્યા મારી આટલી ઉંમરમાં પણ આ વાવાઝોડું એવું હોય કે આટલું બધું નુકસાન ક્યારે અમે જોયું નથી। એટલે ટૂંકમાં આખા રણમાં સોલર પ્લાનો 70 થી 80% સોલર પ્લાનો અગરીને તૂટી જઈ છે, વત્તા જે ઉડાણ ધૂળ આવવાથી પણ મીઠુંની ક્વોલિટી બહુ જ ખરાબ થઈ ગઈ। એટલે આ વખતે લગભગ એટલું બધું અગરિયાને નુકસાન છે ને કે જેને કોઈ આંકડો ન આપીએ કે એ એટલી બધી નુકસાની છે। પણ ધારાસભ્યશ્રી અમારા એટલા જાગૃત છે કે એટલો ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિમાં ધારાસભ્યશ્રીને ફોન કરવી તો તરત જ તાત્કાલિક અસરથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની તકલીફ હોય ગમે ત્યારે ગમે તે વિષય ઉપર પીકે પરમાર સાહેબ બહુ જ અમારી ગંભીરતા લે છે અને અમને હજુ હાલે પણ વિશ્વાસ છે કે સાહેબશ્રી સરકારમાં રજૂઆત કરશે અને રજૂઆતમાં અને સરકારશ્રી પણ સાથે છે। એટલે અમને વિશ્વાસ છે કે અમને આ નુકસાનીમાંથી કંઈક ને કંઈક સહાય રૂપે આપે એવી અમારી સર્વે અગરિયા ખાસ કરી અને સરકારમાં આ અંગેની મેં રજૂઆત કરી છે। જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જિલ્લા મેનેજર પારેજિયાજીને પણ મેં આ અંગે પ્રાથમિક રિપોર્ટ કરવા માટે તાત્કાલિક ધોરણે રણમાં જઈ કરી અને અગરિયાના સાપરે જઈ અને જે એમને નુકસાની છે એનો સર્વે કરવા માટે એમને કહ્યું છે। આવતીકાલે સવારથી જ આ અગરિયાના નુકસાનના સંદર્ભમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કર્મચારીઓની ટીમ એ તેનો પ્રાથમિક સર્વે કરશે અને સર્વેના અંતે જે કંઈ નુકસાન હશે એનો રિપોર્ટ એ સરકારમાં કરશે અને સરકાર આ રિપોર્ટને ધ્યાનમાં લઈ અને ખાસ કરીને સોલર પેનલો ભૂતકાળમાં સરકારે જ આપેલી છે। આમ તો એ પેનલોનો 5 વર્ષ સુધીના ઇન્સ્યોરન્સ પણ હતા પણ આ પેનલો આપ્યા અને 5 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે। એટલે ઇન્સ્યોરન્સ પણના સંદર્ભમાં એનું વળતર પણ મળવામાં નથી। અત્યારે આ સરકાર એ નવેસરથી ફરીને આ અગરિયાઓને સોલર પેનલ આપે એના માટેની પણ રજૂઆત એ સરકારને મેં કરી છે। મને પૂરો ભરોસો છે કે સરકાર એમાં સકારાત્મક રીતે નિર્ણય લેશે। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।